ઈદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ આગમન સહિતના તહેવારોને ધ્યાને રાખીને વિસ્તાર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા હાથ ધરવામાં આવી। ડીસીપી ઝોન 6 પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ અને મેગા કોમ્બિંગનું આયોજન પણ કરાયું। આગામી ઈદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ આગમન સહિતના મહત્વપૂર્ણ તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે। ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે હેતુથી વિશેષ ફૂડ પેટ્રોલિંગ અને મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ડીસીપી ઝોન 6 પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં પગપાળા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ભીડભાડવાળા વિસ્તારો, મુખ્ય માર્ગો, સંવેદનશીલ વિસ્તારો તેમજ ધાર્મિક સ્થળોની આસપાસ પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। મેગા કોમ્બિંગ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી તેમજ શંકાસ્પદ વાહનોની તપાસ પણ કરવામાં આવી હતી। તહેવારો દરમિયાન કોઈ અસામાજિક તત્વ દ્વારા શાંતિભંગ કરવાનો પ્રયાસ ન થાય તે માટે પોલીસ દ્વારા અગાઉથી જ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે। આ ઉપરાંત વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા, પેટ્રોલિંગ પોઈન્ટ અને સંવેદનશીલ સ્થળોની પણ સમીક્ષા કરવામાં આવી હતી। પોલીસ દ્વારા સ્થાનિક લોકોને પણ તહેવારો દરમિયાન શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ જાળવવા, અફવાઓથી દૂર રહેવા તેમજ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે। આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ભેસ્તાન પોલીસ સતત એલર્ટ મોડ પર રહેશે અને વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ તથા ચેકિંગની કામગીરી ચાલુ રાખવામાં આવશે। શહેરમાં તહેવારો શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। આજ રોજ આવતીકાલે જે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર ઈદે મિલાદ આવી રહ્યો છે અને ભેસ્તાન અને સુરત શહેરના અનેક વિસ્તારોમાંથી જુલુસ નીકળવાના છે અને જુલુસ બધા ભેગા થઈ અને કાજાદાના દરગાહ જવાના છે। ત્યારે તકેદારીના ભાગરૂપે આજે જે અમારો ટોટલ બંદોબસ્ત છે ભેસ્તાનનો એમાં 140 પોલીસ, 4 PSI, 2 PI, ACP, એક DCP અમે જાતે આટલા બંદોબસ્ત આવતીકાલે રહેવાનો છે। તકેદારીના ભાગરૂપે આજે ફૂડ પેટ્રોલિંગ સના મિલથી અહીં ચંડાલ ચોકડી સુધી કરવામાં આવ્યું છે અને પછી અમે વાહન ચેકિંગ પણ કરીશું। વાહન ચેકિંગ કર્યા પછી જે અમુક લિસ્ટેડ જાણીતા જે ગુનેગારો છે જે સ્પેસિફિક અમે કર્યા છે તેના ઘરના કોમ્બિંગ પણ કરવામાં આવશે। એટલે આ રીતે અમે સુરત શહેર પોલીસ અને ભેસ્તાન પોલીસ સુસજ્જ છે આવતીકાલના બંદોબસ્ત માટે। આવતીકાલેથી બંદોબસ્તમાં બધો તહેવાર ખૂબ શાંતિપૂર્ણ રીતે કોમી એકલાસ તરીકે ઉજવાય તે માટેની અમારી પૂરતી તૈયારીઓ છે।